દાહોદ જિલ્લામાં સરકારી એસટી બસમાંથી ડીઝલ ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે। જી હા, દાહોદથી બિલવાણી નાઇટ બસનું એવરેજ ઓછું આવતા ડેપો મેનેજરે શંકા થઈ। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બસ ચલાવતા ડ્રાઈવર રમેશ બારૈયા અને તેનો પુત્ર કારબા વડે પાઇપથી બસમાંથી ડીઝલ કાઢતા ઝડપાયા છે। ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયાએ નાઇટમાં વોચ રાખતા સમગ્ર મામલો ખુલ્યો, જ્યાં લીંબડી પોલીસ મથકે જાણ થતા પોલીસ દોડી આવી અને પિતા પુત્ર વિરુદ્ધ 30 લીટર ડીઝલ ચોરીનો ગુનો નોંધ્યો છે। હાલ સમગ્ર રાજ્યમાં ડીઝલ પેટ્રોલની અછત વચ્ચે આ ઘટના ચર્ચાનો વિષય બની છે। તારીખ 22/5/2026ના રોજ દાહોદ ડેપોની બિલવાણી નાઇટ બસમાં ડીઝલ ચોરીની શંકા જતાં અમે નાઇટમાં વોચ ગોઠવેલ। એમાં એક બાઇક ચાલક ટિફિન અને કેરબો લઈને આવેલા અને ડીઝલ ચોરી કરતા 30 લીટર ડીઝલ સાથે રંગે હાથે ઝડપી પાડેલ અને લીંબડી પોલીસ સ્ટેશનમાં તેઓને રજૂ કરેલ। હાલમાં ચાલી રહેલ ડીઝલની અછતના ભાગરૂપે અમે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવેલો। એમાં આ ચોરી કરતા ઈસમને રંગે હાથે ઝડપી નિષ્ફળ બનાવેલ। NS મુનિયા ઝાલોદ।